હેલો મિત્રો, જીસીઆરટી પર જીપીએસસીમાં આપનું સ્વાગત છે। હું કૃણાલ પટેલ। આપણી બંધારણની સિરીઝ ચાલી રહી છે। આપણા અત્યાર સુધીમાં 2 લેક્ચર પૂર્ણ થયા છે। પહેલા લેક્ચરની અંદર આપણે બંધારણ શું છે, બંધારણવાદ શું છે, લોકશાહીને બધા વિષય પર ચર્ચા કરી હતી અને બીજા લેક્ચરની અંદર આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિની વાત કરી હતી, એટલે કે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડની વાતચીત ચાલી રહી છે, બરાબર છે। તેમાં આપણે કેટલી પૂરા કર્યા હતા? 4 એક્ટ પૂરા કર્યા હતા। જે મુખ્ય 2 એક્ટ એમાંથી એક તો 1773નો રેગ્યુલેટિંગ એક્ટ, તેમાં સંશોધન અધિનિયમ એટલે કે અમેન્ડમેન્ટ એટલે સુધારક એક્ટ આવ્યો 1781નો, તેના વિશે વાત કરી। પછી પીટ ધ યંગર નામના પ્રધાનમંત્રી છે, તેમના દ્વારા સંસદમાં રજૂ કરાયેલો એક્ટ પીટનો ધારો જે કહેવામાં આવે છે તેના વિશે વાત કરી હતી, તે છે 1781નો, તેમાં 1784નો, અને તેમાં સુધારો જે થયો, બરાબર છે, એનું સંશોધક વિધેયક 1786ની વાતચીત કરી હતી। હવે આપણે વાતચીત કરીએ છીએ ચાર્ટર એક્ટની વાત કરવામાં આવે છે। તો ચાર્ટર એક્ટ તો સૌ પ્રથમ, બરાબર છે, એક્ટ આવે છે। આની વિશેષતા શું છે તમને કહી દઉં। સૌ પ્રથમ આ કાયદો છે એક પ્રકારે એવું કહેવાય છે કે રિટન ફોર્મમાં હતો, બરાબર છે, અને એની બીજી ખાસિયત એ છે કે જે આ એક્ટ છે તેને ટ્રાન્સલેશન કહી શકાય ને, ટ્રાન્સલેશન આપણી ઇન્ડિયાની લોકલ લેંગ્વેજની અંદર પણ આનું ટ્રાન્સલેશન કરવામાં આવ્યું હતું, જે આની મુખ્ય વિશેષતાઓ કહી શકાય, બરાબર છે। એ ખાલી આમ જાણ સારું છે। હવે આપણે વાત કરી કે અનુક્રમે 4 ચાર્ટર એક્ટ આવ્યા। ચાર્ટર એક્ટ 1793, 1813, 1833 અને 1853, આ 4 ચાર્ટર એક્ટ આવ્યા છે। ચારેય એક્ટ તમે નોટિસ કરી શકો છો કે ચારે એક્ટ 20 વર્ષના અંતરિયાળે આવેલા છે, બરાબર। હવે આગળ વાત કરું કે ચાર્ટર એક્ટ 1793ની વાત કરું તો આ અધિનિયમની વિશેષતા શું છે કે બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો જે છે અને અન્ય કર્મચારીઓ અને ના વેતન, અન્ય કંપનીના કર્મચારીઓને વેતન ભથ્થા જે છે ભારતીય તિજોરીમાંથી ચૂકવવાના, એટલે બ્રિટન જે કંપનીની આવક થાય છે, કંપનીમાં જે કમાય છે, બરાબર છે, તેમાંથી ચૂકવવાની વાતચીત કરવામાં આવી છે અહીંયા। કેમ કે એ લોકો કંપની માટે કામ કરી રહ્યા છે અને ખાસ કરીને બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો, બરાબર, અને કોર્ટ ઓફ ડિરેક્ટર, આ 2 લોકો ખાસ, બરાબર। બાકીના અંદર અહીંયા ચૂકવવામાં આવતા હતા જ, પણ આ લોકો જે છે ઇંગ્લેન્ડથી મૂકવામાં આવે છે, બ્રિટન સરકાર દ્વારા મૂકવામાં આવ્યા છે, તેના બ્રિટિશ ક્રાઉન દ્વારા, પણ છતાં પણ આ લોકોના હવે પગાર જે છે ભારતીય તિજોરીથી ચૂકવવામાં આવશે। અને અહીંયા તમને યાદ કરાવી દઉં, બોર્ડ ઓફ કંટ્રોલનું કાર્ય શું હતું? રાજનીતિક બાબતો સંભાળવાનું કાર્ય બોર્ડ ઓફ કંટ્રોલનું હતું, જ્યારે એટલે કે BOC, બરાબર છે, અને કોર્ટ ઓફ ડાયરેક્ટર COD, તેમનું કાર્ય શું હતું? વાણિજ્યક કાર્યક્રમ એટલે કોમર્શિયલ ડિપાર્ટમેન્ટથી એ લોકો સંભાળતા હતા। હવે આગળ વાત કરીએ તો ગવર્નર જનરલ અને પરિષદના સભ્ય બનવા માટે ભારતમાં 12 વર્ષનો અનુભવ ફરજિયાત બન્યો। શા માટે આવું કર્યું હશે? કારણ એનું એ છે કે અહીંયા જે લોકો આવતા હતા, બરાબર છે, ત્યાંના કર્મચારીઓ, તેઓ ધનાઢ્ય થઈ રહ્યા હતા, જેથી કરીને ભારતમાં આવવાની એક પ્રકારની હોડ જામી હતી, એવું કહી શકાય, સ્પર્ધા, કે અમે ભારત જવા માગીએ છીએ એ રીતની, જેથી કરીને આ લોકોએ નક્કી કર્યું કે જો કોઈ પણ સારું પદ લેવું હશે, ગમે તે કરવું હશે, તો ભારતમાં 12 વર્ષ રહેવાનો અનુભવ ફરજિયાત કરાવી દીધો આ લોકોએ, બરાબર। અને બીજું, તે ભારતીય લોકોને સારી રીતે સમજી શકે, તો ભારતના મુજબ જે છે કાયદાઓ લાવી શકે, ભારતના જે લોકો છે તેમની એક પ્રકારની અંદરની આંતરિક વસ્તુ જે છે એમના મનોવિચાર એક પ્રકારને કહી શકાય, તેઓ જાણે તો તેના પ્રોપર એનું અમલીકરણ કરાવી શકે, તેના મુજબ કાયદાઓ લાવી શકે, તેના માટે, બરાબર। કોઈપણ પ્રકારના નાના વિદ્રોહ તે એ વખત પણ થતા હતા, જે વિદ્રોહો ના થાય તેના માટે, બરાબર, ઇન્સર્જન્સી કહી શકાય, એના માટે આ। અને એના પછીની વાત છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતીય વેપાર માટેની 20 વર્ષ માટે ઇજારાશાહી, એટલે કે તેની મોનોપોલી કહેવામાં આવે, મોનોપોલી એક પ્રકારે, અથવા તો એકાધિકાર જે છે એ બધો 20 વર્ષ માટે વધારી દીધો હતો। હવે એટલા માટે શું થયું? 1793 બાદ ક્યારે એક્ટ આવ્યો? 1813માં એક્ટ આવેલો છે, 20 વર્ષ બાદ। હવે જોઈએ 1873નો એક્ટ શા માટે આવ્યો? તો સિમ્પલ આપણે વાત કરીએ તો 20 વર્ષે એનું કાર્યક્રમ પૂરો થાય છે, એટલે કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, જેથી કરીને હવે ચાર્ટર એક્ટની અવધિ સમાપ્ત થવાની હતી, એટલા માટે, અને બીજું શું, વેપારિક અધિકારો જે છે એને સમાપ્ત કરવાની માંગ પણ ઉઠી છે। હવે આ એક્ટની અંદર આપણે જોઈશું કે આના પરિણામ પણ મળ્યા છે, આના થોડા ઘણા અંશે તેનું અમલીકરણ પણ થોડા ઘણાની મોટા પાયે અમલીકરણ કરવામાં આવ્યું છે આમ તો। તે આગળ આપણે એક્ટની જે વિધિનિયમ છે તેની વિશેષતા, તેની જોગવાઈઓમાં આપણે વસ્તુ જોઈશું। બીજી શું વસ્તુ છે? કંપનીનું ભારતમાં સામ્રાજ્ય વધ્યું, તેથી વ્યાપારિક અને રાજનૈતિક કાર્યો બધા સંભાળવા મુશ્કેલ બની ગયા હતા। આ જે છે એ લોકોએ જાહેર કરી વાત છે, જ્યારે હું કહું છું ને જે પોલિટિક્સ ચાલી રહ્યું છે, કંપની વર્સિસ સાંસદ, એટલે કે પાર્લામેન્ટ વર્સિસ, જેથી કરીને આ લોકો એવું કર્યું કે એમના વેપારિક અધિકારો જે છે એમાં ઘટાડો કરવામાં આવે। કેમ? કંપનીના લોકો જે પાવરફુલ થઈ રહ્યા છે પૈસા ટકે, બરાબર છે, એટલે હાઉસ ઓફ જે તેમનું લોર્ડ્સ કહેવાય છે ને, હાઉસ ઓફ લોર્ડ્સ, તેની અંદર તેમનો ધનાઢ્ય વર્ગ બેસતો હતો એક પ્રકારે, જેમ તે તેમની સીટ જે છે સત્તા ખોરવાઈ શકે તે પણ પ્રકારનો એક ભય કહી શકાય એ લોકોમાં,
જેથી કરીને આ બનાવ બન્યા હતા. હવે આગળ વાત કરું તો અધિનિયમની વિશેષતા, કંપનીના ભારતીય વેપાર પરના એકાધિકારને સમાપ્ત કરવામાં આવે છતાં પણ કંપનીને ચા અને ચીનના વ્યાપારિક અધિકાર બની રહ્યા. એટલે જે મેં વાત કરી હતી કે એમના અધિકારો ઘટાડવાની વાત અહીંયા કરવામાં આવી છે, બરાબર, માંગ ઉઠી રહી છે, જેને સંપૂર્ણપણે તો ન પાલન કર્યું, પરંતુ મોટા ભાગે એટલે કે 80% તો પાલન થઈ ગયું કહી શકાય. પણ ચા અને ચીન જે છે આમ તો 80% બી પાલન ન થયું, કારણ કે આ મોટી જગ્યા હતી વેપાર કરવા માટે. એટલે ચા અને ચીન પર વ્યાપારિક અધિકારો કંપનીના બનાવી રાખવામાં આવેલા છે, બરાબર છે. હવે આગળ વાત કરું તો અંગ્રેજ વેપારીઓને ભારતમાં રહેવાની અને વેપાર કરવાની છૂટ આપવામાં આવી, પરંતુ તેના નિયંત્રણ બોર્ડ જે છે પાસેથી લાયસન્સ લેવું ફરજિયાત એટલે કે આવશ્યક હતું. અહીંયા તમે જોઈ શકો કે આવવાની છૂટ આપી છે, રહેવાની ને વેપાર કરવાની. એટલે મતલબ શું છે, કોલોનાઇઝેશન જે કહેવામાં આવે છે, વસાહતીકરણ, બરાબર, તેના વિશે શરૂ થઈ રહ્યું છે. પણ હાલ શું છે, લાયસન્સ લેવું ફરજિયાત કર્યું છે. આગળના એક્ટમાં તમને જોવા મળશે કે તે પણ હટાવી દેવામાં આવશે. આના ઉપર જે છે આપણા શશી થરૂર, ડૉક્ટર શશી થરૂર, જેઓ કોંગ્રેસના સાંસદ છે કેરાલાના થિરુવનંતપુરમમાંથી, બરાબર, તેઓ તેમની બુક છે ધ એરા એન ઓફ ડાર્કનેસની વાત છે, તેની અંદર આમને ખૂબ જ ખરાબ રીતે વખોડી નાખી છે કોલોનાઇઝેશનની અંદર. તેમને ઘણી યુનિવર્સિટીની અંદર વાતચીત કરી છે આના વિષય પર અને કહ્યું છે કે ભારતને તો એ લોકોએ રિફંડ ચૂકવવું જોઈએ એક પ્રકારનું, જે ભારતને આ રીતે લૂંટ્યું છે કોલોનાઇઝેશન કરીને, જેથી કરીને એમને પાછું આપવું જોઈએ. બહુ જબરદસ્ત શબ્દોમાં એમને સ્ટ્રોંગ કહેવાય, સ્ટ્રોંગલી એક પ્રકારે જેને નિંદા કરી કહેવાય ને, કન્ડેમ, બરાબર, તે કરવામાં આવ્યું છે તેમના દ્વારા. જેથી એટલે આ તો ખાલી જાણ સારું હતી, માહિતી પણ તમને વાત કરી દીધી. હવે આગળ વાત કરું તો કંપનીના ભાગીદારોને ભારતીય મહેસૂલમાંથી 10.5% નફો આવકમાંથી આપી દેવાનો. એટલે કંપની પણ મેં કીધું ચાલી રહી છે કોમ્પિટિશન, કંપનીના ભાગીદારો કે અમને હજી પૈસા મળે, જેથી કરીને અમને નફામાંથી પણ આવક આપવામાં આવશે. હવે વાત કરું નિયંત્રણ બોર્ડ જે છે રાજનૈતિક કાર્યો સંભાળે છે ને શક્તિ વધારે સ્પષ્ટતાથી પરિભાષિત કરવામાં આવી અને તેનો વિસ્તાર પણ કરવામાં આવ્યો. ઈસાઈ ધર્મને પ્રચારકોને આજ્ઞા મેળવીને ધર્મ પ્રચાર કરવા માટેની ભારતમાં આવવાની સુવિધા પ્રાપ્ત કરવામાં આવી. એટલે ઈસાઈ જે ધર્મ છે તેમનો ક્રિશ્ચન ધર્મ, તેને પણ એક પ્રકાર ત્યાં પણ એક ધર્મની માંગણી, ધર્મ જે છે બહુ જબરદસ્ત વસ્તુ કહી શકાય. વિશ્વની સૌથી સ્ટ્રોંગ વસ્તુ એવું કહેવાય છે કે લોકોને જમવાના મળે તો ચાલે પણ ધર્મનું પાલન કરે. ધર્મ એક બહુ અમુક પ્રકારે કટ્ટરતા પણ બતાવે છે. એટલે ત્યાં પણ એક પ્રકારે ઈસાઈ ધર્મ જે છે તેને પ્રચાર કરવા માટેની માંગણી ઉદ્ભવી રહેલી છે, બરાબર. કંપનીની આવકમાંથી ભારતીયોની શિક્ષા માટે પ્રતિવર્ષ 1 લાખ રૂપિયા ખર્ચ કરવાની વ્યવસ્થા કરવામાં આવી, બરાબર. એટલે કંપનીએ શું કીધું, ભારતીય, મેં કીધું ને તમને કે 12 વર્ષનો રહેવાનો અનુભવ ને એ બધી વાતચીત છે. એટલે ધીરે ધીરે ભારતીયોને પણ સંતોષ મળી રહે તે વાત કરવામાં આવી છે. પરંતુ શું છે, આ રાશિ પર વિવાદ થયો 1823 સુધી. એટલે રાશિ ઉપલબ્ધ કરાવવામાં જ આવી નથી. એટલે રાશિ મિનિંગ રૂપિયાએ જે પણ રકમ હતી તે આપવામાં આવી નથી, એનો ઉપયોગ જ નથી કરવામાં આવ્યો. આગળ વાત કરીએ તો કંપનીને બીજા 20 વર્ષ માટે ભારતીય પ્રદેશોને મહેસૂલ પર નિયંત્રણનો અધિકાર મળ્યો, પરંતુ સ્પષ્ટ કરવામાં આવ્યું કે આ પ્રાવધાન, અહીં પ્રાવધાન લખાઈ ગયું છે, પ્રાવધાનના કારણે બ્રિટિશ કાનૂનનો પ્રભુત્વ કોઈ પ્રભાવ પડશે નહીં. અહીં આ લોકો ક્લિયર મેન્શન કરી રહ્યા છે કે રાજ તો અમારું જ છે તમારા ઉપર, તમે જે છે એ હેડ નથી, બ્રિટિશ ક્રાઉન જે છે એ જ હેડ છે, બરાબર. અને આ એક પૂરો થયો, બરાબર છે. 1813નો એક્ટ પૂર્ણ કર્યો છે આવ્યો, બરાબર છે. હવે આગળ આપણે વાત કરીએ, બરાબર છે. તો આની અંદર એક બીજી વાત કરવામાં આવે તો એક એક્ટમાં લખેલ નથી, પણ સુપ્રીમ કોર્ટ જે છે ને તેની અંદર થોડો પાવર પણ આની અંદર વધારવામાં આવ્યો હતો, બરાબર. 1833નો એક્ટ, ચાર્ટર એક્ટ 1833ની વાત કરું તો આ એક્ટની કેન્દ્રીયકરણની દિશામાં પગલાં, એટલે આપણે જોઈશું સેન્ટ્રલાઇઝેશન, એટલે કે જે બ્રિટિશ કાઉન છે પોતાના અંદરમાં લેવાની વધારે વાતચીત કરશે. એટલે બંગાળનો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા જાહેર કરવામાં આવ્યો, જે લોર્ડ વિલિયમ બેન્ટિક હતા. તેને તમામ દીવાની તેમજ સૈન્ય શક્તિઓ આપવામાં આવી. એટલે તમે જોઈ શકો છો કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા જે છે વિલિયમ બેન્ટિક, બરાબર. સતી પ્રથા નાબૂદ કરવામાં પણ આમનું નામ છે, બરાબર. હવે એમને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, પહેલાં તો ગવર્નર જનરલ, હવે તો આખું ઇન્ડિયા લગાવી દીધું. એટલે જ્યાં જ્યાં એ લોકોનો પ્રદેશ હતો ત્યાં એમનું એકાધિકાર એક પ્રકારે જાહેર કરી દેવામાં આવે. કે 1773નો જે રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો હતો એમાં જનરલની વાત કરી હતી, બરાબર. એટલે આનો મતલબ એક પ્રકારે શું થઈ શકે આપણે કે બોમ્બે અને જે મદ્રાસ જે છે તે લોકોને વધારે અંડરમાં લાવવાની વાત કરવામાં આવી છે. ભારત સરકારનું નાણાકીય અને કાયદાકીય અને વહીવટી રૂપથી કેન્દ્રીયકરણ કરવાનો પ્રયત્ન થયો. એટલે તમે આને બેન્ટિક એટલે ઇન્ડિયાનો બનાવી દીધો, એટલા માટે શું થયું કે હવે વધારે સેન્ટ્રલાઇઝેશન થઈ રહ્યું છે.
બધા જ કર ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને આજ્ઞા અથવા પરવાનગીથી લગાવવાની અને ખર્ચ કરવાનો અધિકાર મળ્યો. હવે આને પણ પાવર મળી રહ્યા છે ધીમે ધીમે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને. આગળ વાત કરું તો બંગાળની સાથે મદ્રાસ, બોમ્બે અને અન્ય અધિકૃત પ્રદેશને પણ ગવર્નર જનરલના નિયંત્રણમાં મૂકવામાં આવ્યા. શા માટે આવું? કારણ કે જે આ લોકો છે બરાબર, એમને હજી પણ એની નિયંત્રણની અંદર મૂકવામાં આવી રહ્યા છે. અહીં ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા થઈ ગયું છે, એટલે બધા આખા ઇન્ડિયાનો જેટલો બ્રિટિશના અધિકૃત પ્રદેશ છે એ લોકો કયા એક્ટની અંદર કહ્યું હતું? 1784ના પીટના ધારાની અંદર ક્લિયર કહી દીધું હતું કે બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એવું વાત કરી દીધી હતી. એટલા માટે એની અંદર સંપૂર્ણ નિયંત્રણ એને આપવામાં આવ્યું છે. હવે સપરિષદ ગવર્નર જનરલના જ કાયદા બનાવવાનો અધિકાર અપાયો અને બોમ્બે અને મદ્રાસના પ્રાંતને કાયદા બનાવવાની શક્તિ સમાપ્ત કરી દીધી. એટલે કાયદા નહીં બનાવી શકે. આનો મતલબ શું કે આપણે જોયું હતું 1784નો પીટનો ધારો હતો બરાબર છે. તેની અંદર એક વસ્તુ હતી તે તમને કંઈ જણાવું કે એ લોકોને 3 વ્યક્તિઓની પરિષદ આપી હતી. 3 સદસ્યોની પરિષદ આપવામાં આવી હતી બોમ્બે અને મદ્રાસના ગવર્નરની સહાયતા માટે. પણ અહીંયા તો શું કરી દીધું બિલકુલ, એટલે ક્લિયર બતાવી દીધું છે એમની માટે કે હવે તમે જે છે એ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાના અંડરમાં છે. એટલે એમને કાયદા બનાવવાની શક્તિ જે છે પ્રાંતની બિલકુલ સમાપ્ત કરી દેવામાં આવેલી છે. ગવર્નર જનરલ પરિષદમાં એક ચોથો સદસ્ય કાયદા વિશેષજ્ઞની સ્વરૂપમાં ઉમેરવામાં આવ્યો. એટલે કે હવે કાયદા જે છે પ્રોપર સ્વરૂપની અંદર સારી રીતે કરવામાં આવે એટલે કાયદા વિશેષજ્ઞ. અને સૌપ્રથમ કોણ હતા? લોર્ડ મેકોલે પ્રથમ કાયદા વિશેષજ્ઞ હતા. આ એક પ્રકારના એમસીક્યુમાં સિમ્પલ પૂછાઈ શકે છે બરાબર છે. ભારતીય કાયદાઓને વ્યવસ્થિત ઢાંચામાં ઢાળવા સંચાલન કરવા માટે કાયદા પંચ, એટલે કાયદા પંચ પણ રચવામાં આવ્યું. લો કમિશન, એની સ્થાપના કાયદા પંચના અધ્યક્ષ કોણ? લોર્ડ મેકોલે. એટલે હવે જે છે એક પ્રકારને ફ્રેમિંગ કરવામાં આવી રહ્યું છે. પહેલાં ઉચ્ચ કાયદા જે બનતા હતા પરફેક્શન સાથે થોડું કરવામાં કામ આવી રહ્યું છે. હવે આ એક્ટની અંદર બીજી એક વાત કરવામાં આવી છે કે કંપની જે છે તેના પ્રદેશમાં રહેતા ભારતીયોને માત્ર ધર્મ, રંગ, વંશ કે અહીંયા જુઓ તમે ધર્મ, રંગ, વંશ કે અહીં ફરીથી ધર્મ લખી દેવામાં આવ્યું છે. એટલે કે જન્મના વગેરે સ્થાનના આધારે કંપનીના પદથી વંચિત રાખવામાં આવે છે નહીં. એટલે કે સિવિલ સેવકો માટે ખુલ્લી પ્રતિયોગિતાની વાત છે. કોર્ટ ઓફ ડિરેક્ટરના વિરોધના કારણે આ પ્રાવધાન સમાપ્ત કરવામાં આવ્યું બરાબર છે. શા માટે? જેમ અત્યારે અહીંયા એક પ્રકારે તમને વાત કરું તો આપણા અહીંના જે સ્ટેટના સિવિલ સર્વિસ જે છે પીસીએસ દ્વારા પાસ થયેલા બરાબર છે, એ લોકોને આઈએસ લોકો ના પાડે છે કે અહીંયા એ લોકોને અમારે નથી, એ લોકો અહીંયા આમાં ના આવવા જોઈએ બરાબર છે. ડાયરેક્ટ એમને આઈએસ અધિકારી તરીકે યુપીએસસી પાસ કરીને આવે એ જ સાચા. એ રીતની પણ એક પ્રકાર તેની અંદર જે યુનિયન છે આઈએસઓનું યુનિયન, તે લોકો ના પાડી રહ્યા છે. તેમનો પદોન્નત થઈને ડાયરેક્ટ આઈએસ ન થવા જોઈએ. એ લોકો ડેપ્યુટી કલેક્ટર થયા હોય, ડીસી કે બરાબર છે, એટલે કે પીસીએસ દ્વારા કોઈ પદ સંભાળ્યું તો વહીવટી પદ સંભાળ્યું એ લોકો, એ પ્રકારની અહીંયા પણ એક વાત છે. એટલે તેમનો જે છે ડોમિનન્સ એ ખતમ થઈ જાય તેની બીકના કારણે આ લોકો આનો વિરોધ કરી રહ્યા છે બરાબર. અને મેં આ અહીંયા ફરીથી આવ્યો જુઓ તમે, ચા અને ચીન સાથેના વેપાર કરવા સંબંધિત કંપનીના અધિકારોને સમાપ્ત કરી દેવામાં આવ્યા. એટલે હવે આ સંપૂર્ણપણે તમે જો ખુલ્લું બજાર કરી દીધું એક પ્રકારે દરેક માટે. મેં વાત કરી હતી આગળના એક્ટની અંદર 1813ના એક્ટની અંદર તો કંપની આ માટે કંપનીનો પાર્લામેન્ટ વિરોધ કરી જ રહી હતી બરાબર. પણ છતાં એમને બાકી બધામાં તો પૂરા કરી દીધા હતા એમના અધિકાર, પણ ચા અને ચીનમાં રહેવા દીધા હતા અને આ પૂરા કરી દીધા ને આ અહીંયા પૂરા કરી દીધા. મેં તમને એ વખતે યાદ રાખવાની પણ વાત કરી હતી. 10મો જે છે મુદ્દો એ જોઈએ તો ભારતીય પ્રદેશો પર તથા મહેસૂલ પર કંપનીના અધિકારોને 20 વર્ષ માટે વધારવામાં આવે. એટલે અહીંયા ફરીથી 20 વર્ષ માટે વધારી દીધા અને નિશ્ચિત કરવામાં આવ્યું છે કે ભારતીય પ્રદેશનો વહીવટ હવે બ્રિટિશ સમ્રાટના નામથી કરવામાં આવશે. આ તમે સેન્ટ્રલાઇઝેશન તરફનું મોટું પગલું કે બ્રિટિશ સમ્રાટના નામે કરવામાં આવી રહ્યું છે. કંઈ પણ થશે બ્રિટિશ સમ્રાટના નામે. જેમ આપણે અહીંયા કોઈ પણ વહીવટ થાય ત્યારે હાલ કોના નામ પર થાય છે? પ્રેસિડેન્ટ. આપણા કોણ છે? રામનાથ કોવિંદ સાહેબ. તેમના આપણા રાજ્યનો કોઈ પણ વહીવટ કરવામાં આવે બરાબર, આંતરરાજ્ય કે કોઈ પણ પ્રકારનો, તો કોણ થાય છે? ગવર્નરના નામે. એમ અહીંયા ત્યાં શું છે? મુખ્ય હેડ કોણ છે? અત્યારે હાલ આપણા નામ માત્રના ભલે હેડ હોય પણ પ્રેસિડેન્ટ છે આપણા હેડ છે, ઓરિજિનલ બરાબર છે, નોમિનલ હેડ છે બરાબર. સરકારમાં તેમનું ખૂબ એટલું બધું કાર્ય નથી પણ આપણા હેડ છે તેમના નામ પર આપણા કોઈ પણ કરાર થાય છે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કહેવામાં આવે છે, એમઓયુ કે એ બધું, તો તેમના નામ પર થાય છે બરાબર. હવે ભારતમાં જે દાસ પ્રથા છે આ ને ગેરકાયદેસર જાહેર કરવામાં આવીને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાના
દાસ પ્રથા સંપતને સમાપ્ત કરવા આવશ્યક પગલાં ઉઠાવવાનો નિર્દેશ કર્યો ને 1843 જે છે દાસ પ્રથા સંપૂર્ણ સમાપ્ત કરી દેવામાં આવી હતી. બરાબર. એટલે વારસાગત આપણો દાસ અહીંયા સિસ્ટમ હતી ભારતની અંદર પહેલાં કે એક દાસ છે તો એનો છોકરો પણ એમનો દાસ ફેમિલીની અંદર જ જન્મ લે, એટલે એ પ્રકારે એરા ગુલામ એક પ્રકારે એમના પરમિનન્ટ ગુલામ એ રીતની વાત હતી જે પણ સમાપ્ત કરી દેવામાં આવી. આને આમ તો બંધારણીય કોઈ મહત્ત્વ એટલું બધું નથી, પણ આનું સામાજિક પણ મહત્ત્વ કહી શકાય. બરાબર. સામાજિક સુધારો શું હતો 1833ના એક્ટનો? તો દાસ પ્રથા સમાપ્ત કરવાની વાત આની અંદર કરવામાં આવી હતી. આ તેનો સામાજિક વાતચીત છે. બરાબર છે. અને મેં તમને કીધું આની એનાલિસિસ તમે એક પ્રકારે કરો. બરાબર છે. તો શું એનાલિસિસ થઈ શકે કે સામાજિક પ્રથા પર પણ આમને આ એક્ટની અંદર ભાર આપવામાં આવ્યો છે. અને બીજી શેની પર વાત કરવામાં આવી છે? હલો. આ એક્ટની અંદર જે વાતચીત કરવામાં આવી રહી છે તેની અંદર વાતચીત કરી રહ્યા છીએ આપણે. તો સામાજિક પણ એની અંદર એક વસ્તુ છે, દાસ પ્રથા જે છે તેની અંદર ઘટાડો કરવાની વાતચીત કરવામાં આવી છે. અને બીજું શું, એ લોકોને આવવાની છૂટ આપી ત્યાંના મિશનરીઓ એટલે કે તેને ઈસાઈ ધર્મના પ્રચાર કરવાવાળાને છૂટ આપવામાં આવી છે. એટલે કે જે ઇસ્લામમાં શું કહેવાય છે, તબલીગી જમાત જેમ કહેવામાં આવે છે, એમ આ લોકોમાં મિશનરી કહેવામાં આવતા હતા. બરાબર છે. એટલે આ લોકો આ સામાજિક પગલાં છે, જ્યારે બીજા પગલાં જે હતા એ વહીવટી પગલાં હતા, એડમિનિસ્ટ્રેટિવ ડિફરન્સ બદલાતો હતો. હવે આપણે આગળ વાત કરીએ તો અંગ્રેજોને વગર અનુમતિ અથવા અનુમતિના વિના ભારત આવવાની રહેવાની છૂટ આપવાની જમીન પણ ખરીદી શકે. મેં તમને વાત કરી હતી આના આગળના એક્ટની અંદર એ લોકોને માત્ર કોલોનાઇઝેશન સ્વરૂપના પગલું લેવામાં આવ્યું છે, જેથી આનું એક અગત્યનું બીજું મહત્ત્વ કહી શકાય તમે કે કોલોનાઇઝેશન તરફનું આ રિયલ સ્ટેપ એટલે સ્ટ્રોંગ સ્ટેપ પણ તમે કહી શકો આને. એક જબરદસ્ત મોટું પગલું કે હવે જે બ્રિટિશ લોકો અહીંયા આવી શકશે, ફ્રીથી રહી શકશે ને એ બધું. બરાબર છે. અહીંયા વાતચીત કરવામાં આવી છે એ મુજબ. હવે આગળ છેલ્લો એક્ટ જે છે અહીંયા 1600 લખાઈ ગયું છે 1853નો એક્ટ, ચાર્ટર એક્ટ 1853. આ બ્રિટિશ સંસદ દ્વારા પારિત કરાયેલો છેલ્લો અંતિમ ચાર્ટર એક્ટ હતો. આપણે જાણીએ તો ખબર પડી જ જાય કે અંતિમ ચાર્ટર એક્ટ શા માટે, પણ અહીંયા નીચે પણ એના વિશે લખવામાં આવ્યું છે. તમે જોઈ શકો. બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશોને કંપનીમાં સંસદ ઈચ્છે ત્યાં સુધી તેમને અધીન રાખવાની છૂટ આપવામાં આવી. બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશોને શું છે, કંપનીની સંસદ જ્યાં સુધી ઈચ્છે ને ત્યાં સુધી તેમને અધીન રાખવાની છૂટ આપી દીધી. એટલે સંસદ શું કહે છે કે હવે અમે તમને 20-20 વર્ષના જે અંતરિયાળ છે તે નહીં આપીએ, હવે અમે ઈચ્છું ત્યારે ગમે ત્યારે. એનો મતલબ એવો પણ થઈ શકે, પોઝિટિવ ને નેગેટિવ બંને એસ્પેક્ટ લઈ શકાય. એટલે પાસાઓ કે કંપની જ્યારે ઈચ્છે ત્યારે આને મોનોપોલી પૂર્ણ પણ કરી શકે, સંસદ ઈચ્છે ત્યારે કંપનીની મોનોપોલી પૂર્ણ પણ કરી શકે છે, અથવા તો તેને લંબાવી પણ શકે છે. એટલે અનલિમિટેડ ટાઈમ સમય પણ કર્યો. પણ એક પ્રકારે આપણે જોયું 1853નો એક્ટ જલ્દીથી 58નો એક્ટ જલ્દીથી આવી ગયો. એનો મતલબ આને કયા એસ્પેક્ટથી લેવો પડશે આપણે કે ગમે ત્યારે સંસદ ઈચ્છે ત્યારે આને બંધ કરાવી શકે છે એમની મોનોપોલી. બરાબર. કંપનીનું શાસન જે છે ભારતમાં સંપૂર્ણપણે બંધ પણ કરાવી શકે છે. ડિરેક્ટરની સંખ્યા જે છે 24થી ઘટાડીને 8 કરી દેવામાં આવી. બરાબર છે. કોર્ટ ઓફ ડિરેક્ટરને 6 સભ્યો બ્રિટિશ સમ્રાટ દ્વારા કરવામાં આવે. એટલે આની અંદર શું છે, પહેલાં 24 હતા તો 18 કરી દીધા. બરાબર છે. હવે 18માંથી 6 એટલે કે 12 સભ્યો કંપની દ્વારા, પણ 6 સભ્યો છે બ્રિટિશ સમ્રાટ જ એની નિયુક્તિ કરશે. બ્રિટિશ સમ્રાટ નક્કી કરશે કે આટલા સભ્યો અહીંયા રહેશે. ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા જે છે તેની પરિષદને કાયદાકીય અને વહીવટી કાર્યો અલગ કરવામાં આવ્યા. અને અંતર્ગત 6 નવા પરિષદ એટલે કે વિધાન એના માટે પાર્ષદ કહેવામાં આવે છે. બરાબર. એટલે પરિષદની અંદર વ્યક્તિઓ 6 ઉમેર્યા વ્યક્તિઓને, એટલે વિધાન પરિષદ પણ કહેવામાં આવી. એટલે આ એક પ્રકારનું લેજિસ્લેટિવ કાર્ય પણ સંભાળશે. એક પ્રકારનો આનો એવું કહી શકાય. મતલબ એનો શું છે કે ગવર્નર જનરલ કે માટે નવી વિધાન પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું, જે ભારતમાં કેન્દ્રીય વિધાન પરિષદ કહેવામાં આવ્યું, જેને મિની પાર્લામેન્ટ. શા માટે મિની પાર્લામેન્ટ? કે બ્રિટિશ સંસદની જેમ જ કામ થતું હતું આની અંદર. જેમ બ્રિટિશ સંસદની અંદર જે રીતની કાર્યવાહીઓ શરૂ થતી હતી, બરાબર છે, એ રીતે જ અહીંયા પણ કાર્યવાહી થતી હતી. જેથી કરીને આને કેન્દ્રીય વિધાન પરિષદને જે છે એને મિની પાર્લામેન્ટ કહેવાતું, ભારત માટેની કેન્દ્રીય વિધાન પરિષદને. પરંતુ કાર્યકારી પરિષદને વિધાન પરિષદના વિધેયકને પણ વીટો લગાવવાનો અધિકાર હતો. એટલે જે કાર્યકારી પરિષદ હતી એ વિધાન પરિષદ જે છે ગવર્નર જનરલના અંડરમાં આવતી, એના પર વીટો કરી શકે. એટલે કોઈ કાયદો એમને પસાર ન કરાવવો હોય તો ન પણ કરાવી શકે. બરાબર છે. અને છેલ્લી મેકોલ કમિટીને ભલામણના આધાર એટલે ભલામણના આધારે. બરાબર છે. એટલે ક્યારે રચાઈ હતી? 1854માં મેકોલી કમિટી રચાઈ હતી આના માટે. તેની અંદર સિવિલ સેવકો જે છે એને કંપની માટે ભરતી કરવાની જોગવાઈ કરવામાં આવી.
આ વખતે 2 પ્રકારની સેવા હતી, ઉચ્ચ સેવા અને નીચી, એટલે કે પણ સેવા તો ખરી જ બરાબર બ્રિટનની અંદર. તેની અંદર પણ શું કર્યું, એટલે ભરતી કરવાની જોગવાઈ પહેલાં તો અટકી ગયું હતું એ લોકોનો વિરોધના કારણે, કોના, કોર્ટ ઓફ ડિરેક્ટરના, પણ અહીંયા શરૂ કરવાની વાતચીત કરવામાં આવી છે. અને બંગાળ માટે લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરવામાં આવી, બરાબર છે. બંગાળ માટે લેફ્ટનન્ટ ગવર્નર શા માટે? કારણ કે બંગાળ જે છે એ એરિયા એવો છે કે ત્યાં વેપારને બધું વધારે પ્રમાણમાં થતું હતું, એટલે એક વહીવટી લેફ્ટનન્ટ ગવર્નર જે છે એ ડાયરેક્ટ કોના અંડરની અંદર આવશે, બ્રિટિશ સમ્રાટના અંદરમાં જ આવી જશે. અને કાયદાકીય રાજ્યને ગવર્નરના જનરલી પરિષદનો પૂર્ણ સભ્ય બનાવવામાં આવ્યો અને મતાધિકાર આપવામાં આવ્યો. એટલે કાયદાકીય સભ્ય તો કોણ હતા? લોર્ડ મેકોલેન. કાયદાકીય સભ્ય જે છે તેને કેમ આપવામાં આવ્યો? કારણ કે એને સંપૂર્ણ દરજ્જો આપી દે, કે મતાધિકાર પણ આપી દીધો, એ કાર્ય પ્રોપર રીતે કરી શકે, અને ગવર્નર જનરલની પરિષદનો પણ તેને સભ્ય બનાવી દીધો. આ બ્રિટિશ સરકાર જે છે પોતાનું ધીમે ધીમે ડોમિનન્સ બતાવી રહી છે, બરાબર છે, અને પોતાનું પ્રભુત્વ બતાવી રહી છે કે હવે ભારતની અંદર જે છે અમારું પ્રભુત્વ ચાલશે, બ્રિટન ગવર્મેન્ટનું પ્રભુત્વ ચાલશે. મિત્રો, આ લેક્ચર અહીંયા આપણો પૂર્ણ થાય છે. તમને કંઈ પણ ન ખબર પડી હોય તો તમે લેક્ચરની અંદર કોમેન્ટ નીચે કરી શકો છો. આ નેક્સ્ટ લેક્ચર જ્યારે બનશે તેના સૌ પ્રથમ આનું સોલ્વિંગ વાત કરવામાં આવશે, આને સમજાવવામાં આવશે કે બરાબર છે આની અંદર શું શું તમને ખ્યાલ નથી આવ્યો તો તેના વિશે ચર્ચા કરવામાં આવશે, થોડી ડિટેલમાં વાતચીત કરવામાં આવશે. અને અત્યારે આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.